હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો? તો હું પણ મજામાં છું. આજે સવાર મંદિરની પ્રસાદી સાથે થાય છે. જો આર્યન આજે કસરત શાળા ગયો હતો તો પ્રસાદી લાવ્યો છે. આજે કસરત શાળા ગયો તો આર્યન શું લાવ્યો છે? બિસ્કિટ છે, પછી સાબુદાણાની આ શું કહેવાય એ છે, પછી આ છે માલપુરો છે, સિંગદાણા છે, આકરિયા છે, તલની આ ચોકલેટ છે, સિંગદાણા બી છે, નારિયેળ ટોપરું બી છે. તો આજે આર્યન ગયો તો કસરત શાળા કુબેરનગર. તો આજે આર્યન લઈ આવ્યો છે પ્રસાદી. તો મમ્મી તું ખા, પોતે નથી ખાવી, એને મને ખવડાવે છે. તો સુરભી આવશે પછી ખાશે, હું અડધી ખાઉં. ભગવાનની પ્રસાદી છે, અપમાન ના કરાય, ખાવી પડે. હેલો ગાઈઝ, સંધ્યારામા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ન્યૂ બ્લોગમાં બધા મજામાં છો, હું પણ મજામાં છું. તો સવારનું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. તો મારું બધું કામ પતી ગયું છે, કચરા પોતું બધું જ ક્લીન કરી દીધું છે એકદમ. તો છે ને એમ તો આર્યન સવારમાં કસરત શાળામાં ગયો હતો. ગૌશાળામાં આવડી ગયું. કસરત શાળામાં ગયો તો કસરત કરીને આવ્યો, ચા નાસ્તો કરી ઊંઘી ગયો. સુરભી સ્કૂલે જતી રહી, તો ડામર સાહેબ એ ડ્યુટી પર જતા રહ્યા. તો મારું બધું કામ પતી ગયું છે. તો હવે બનાવવાનું છે જમવા. તો સુરભીએ સવારમાં મેં રાત્રે ચણા પલાળી આપ્યા હતા, તો સવારમાં બાફી આપ્યા હતા. નાસ્તામાં એ લઈ ગઈ. તો આર્યનને બી એ જ નાસ્તો કર્યો. તો મેં તો ટોસ્ટ ખાધા હતા ચા સવારમાં. તો મેં વિડીયો અપલોડ થતો હતો એટલે બ્લોગ નહોતો બનાવ્યો, એટલે મારે સવારનો અમુક ટાઈમે બ્લોગ રહી જાય. તો હવે છે ને મારું જમવા બનાવવાનું છે. તો પતી ગયું છે મારે. તો હવે જમવા બનાવવાનું છે. તો આર્યન છે નહીં શાંતિથી ઊંઘી ગયો છે. તો ચણા તો મેં સવારમાં વહેલા પલાળ્યા હતા, બાફી દીધા હતા. તો હવે છે ને બધી સામગ્રી મસાલો પીસીને તો પાણી કાળું થઈ ગયું. સરસ બફાઈ ગયા છે. તો મસ્ત બફાઈ ગયા હતા. તો હવે બનાવવાનું છે ચણાનું શાક અને રોટલી. તો ફટાફટ ડુંગળી સમારી દો, ટામેટાં સમારી દો, લોટ બાંધવાનું. પછી વિચારશે બહાર જવું છે, કાલે ગામડે જવાનું છે. તો કોટનો પાયો કરાયો છે, એમાં કુંડી પુરાવાની છે. કાલે JCB આવવાનું છે એટલા માટે. તો બધા જ જવાનું વિચાર છે સવારમાં. તો બ્લોગમાં બની રહેજો. મારું જમવા બની રેડી થઈ ગયું છે. તો આર્યન જેમ રોટલી ઉતરતી એમ જ જમી લીધું. તો રોટલી બની રેડી થઈ ગઈ છે. પ્લેટફોર્મ સાફ કરવાનું બાકી છે. તો શાક બી તૈયાર થઈ ગયું. તો જેમ રોટલી બનતી એમ જ આર્યને જમી લીધું. પ્લેટફોર્મ આખું ગંદુ છે, તો પહેલાં એકવાર જમી લઉં, પછી પ્લેટફોર્મ સાફ કરું અને બધું કરવાનું બાકી છે. વાસણ બી ધોવાના બાકી છે, પછી બધું કરું. એકવાર જમી લો. સુરભી સ્કૂલથી આવી ગઈ છે. हमारा छोटा डॉन आ गया है, देखो इधर देख, इधर छोटा डॉन। मैं बाद में देखूंगा, मुझे अभी भूख लगी है। ऐसा मैं सब्जी लेके जाती हूँ, तू लेके। हाँ खा लिया। એને ખાવા દે ને, પછી આપણે ઉપર બેહીને જ ખાઈ લઈએ હો. હાથ તો ઉપર બેહીને જ ખાવાની શું. ગાઈસ મને લાગી છે ભૂખ. પાણી નીચે મૂક, પાણી નીચે મૂકી દે, ભીનું થશે. એ શું કામ લાવી થાળી? તો પ્લેટ લઈને આવી હતી. હા, કોરું બનાવ્યું છે આજે મને. સુરભી બે જણ જમવા બેસી ગયા છું. સુરભી બોલ તો ખરી, કઈ હાય કાય એવું. તો ગાય જમી લઈએ. જો चना सब्जी और रोटी हम खा लेते हैं, सुरभि दोनों साथ છે બેણી ભરેલી. હા, એ તો મસ્ત લાગે. ગામડે વાળી સાસ તો જ પીએ તા. તો
તો ગાઈડ બ્લોકમાં બની રહેજો, અમે જમી લઈએ. ગાઈડ સાંજનો સમય થઈ ગયો છે, હું તો બપોરે ઊંઘી ગઈ હતું. તો આજે છે ને સુરભી જોડે લોટ બંધાવવાનો છે. તો સુરભી આજે શીખવાડવા બાંધે છે, પણ એટલો બધો જ નથી ફાવતો, તો હું બાંધીશ એમ કહે છે. તો એના જોડે આજે લોટ બંધાવવાનો છે. જીપ કાઢે છે જોઈ. તો એના જોડે આજે લોટ બંધાવવાનો છે. ટ્યુશનથી આવી ગઈ છે, 7 વાગ્યામાં 10 મિનિટ વાર છે. તો એને આના જોડે આજે લોટ બંધાવવાનો છે. ગાઈસ સુરભી જોડે મેં લોટ બંધાયો હતો, તો સુરભીએ લોટ બાંધી દીધો છે. લોટ તો સરસ બાંધ્યો, આખી પરત લીપી કાઢી હતી, એટલે ધોવા જ મૂકી દીધી, બધે લોટ વેર્યો છે. રોટલી આવડે છે, પણ લોટ બાંધતા એટલો બધો નહીં આવડતો, હજી શીખે છે, હમણાં શીખવાડું છું. એ લાડમાં છે એને પપ્પાનું, એટલે કરતું નહીં. એને ધીરેથી લાડથી શીખવાડો તો જ કરે, નહીં તો ગુસ્સેથી કીધું હોય તો ના કરે. એટલે પ્રેમથી એને બેડવીને કરાવીએ તો કરે. તો આજે મેં લોટ બાંધવાનું કીધું એટલે લોટ બાંધ્યો, થોડું થોડું પાણી નાખીને બાંધ. તો લોટ તો સરસ બાંધ્યો, હજી પણ પરત સરખી કરતા નહીં આવડતી, એટલે બધું શીખવાડવું પડે. છોકરી છે એટલે ભાઈ આગળ જઈને શું કરી ના આવડે તો, એટલે બધું થોડું થોડું શીખવાડવું પડે. રોટલી બનાવવાની છે, તો ફટાફટ રોટલી બનાવી દઉં. શાક તો પડ્યું છે, એટલે શાક તો નહીં બનાવવાના. કારણ કે તો હું તો નાસ્તો કરવા જાઉં છું બહાર, એટલે એને તો પતી ગયું. તો અમે સુરબીન 2 જણ, તો હું ફટાફટ રોટલી બનાવી દઉં. હવે તો બંને ગેસ છે, કાલે રવિવાર છે એટલે નીચે. તો કાલે જવાનું છે ગામડે સવારમાં વહેલા. તો રોટલી બનાવી દઉં પહેલાં. તો બ્લોકમાં બની રહેજો.